ક્યારે એવું બન્યું છે કે તમે કોઈની સાથે વાત કરતા હો કે પછી કોઈ ઈમેલ લખતા હો અને અચાનક અટકી જાઓ એ વિચારતા કે અહીંયા બિટવીન વાપરવું કે અમંગ? જો હા, તો ચિંતા ના કરશો, તમે એકલા નથી. અંગ્રેજી વ્યાકરણની આ એક એવી સામાન્ય ગૂંચવણ છે જેને આજે આપણે એકવાય અને હંમેશા માટે દૂર કરવાના છીએ. તો ચાલો આખી વાતને સમજવા માટે એક નાનકડા પડકારથી શરૂઆત કરીએ. અહીં સ્ક્રીન પર એક વાક્ય છે. જરા ધ્યાનથી જુઓ, શું તમે એમાં કોઈ ભૂલ શોધી શકો છો? આ રહ્યું એ વાક્ય. આઈ વોઝ સિટિંગ બિટવીન માય ફ્રેન્ડ્સ. હવે ધારો કે ત્યાં 5 મિત્રો હતા, તો અહીં બિટવીનનો ઉપયોગ ખોટો છે. ભલે આ એક નાનકડો શબ્દ લાગે, પણ તમને નવાઈ લાગશે કે આઇએલ્સ કે પીટી જેવી પરીક્ષાઓમાં આ એક શબ્દ તમારા સ્કોર પર બહુ મોટો ફરક પાડી શકે છે. સારું, તો ચાલો આની બરાબર સમજી લઈએ. હવે આપણે એ સરળ અને મૂળભૂત નિયમ જોવા જઈ રહ્યા છીએ જે તમારી આ વ્યાકરણની ગૂંચવણને હંમેશા માટે ઉકેલી નાખશે. નિયમ બહુ જ સીધો છે. બિટવીનનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે ફક્ત 2 જ અલગ વસ્તુઓ, લોકો કે ગ્રુપ્સની વાત હોય. અને અમંગનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વાત 3 કે તેથી વધુના સમૂહની હોય. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ એક નિયમ તમારી બધી કન્ફ્યુઝન દૂર કરી દેશે. ચલો, નિયમ તો સમજી લીધો, પણ એનો સાચો ઉપયોગ કઈ રીતે થાય છે? ચાલો અમુક રોજિંદા ઉદાહરણો જોઈએ જેનાથી આ વાત તમારા મગજમાં એકદમ ફિટ થઈ જશે. આ વાક્યો જુઓ. જ્યારે આપણે કહીએ છીએ રિયા અને મેહુલ, તો એ 2 લોકો થયા, બરાબર? ભારત અને ઓસ્ટ્રેલિયા એ 2 ટીમો થઈ. અને 2 બાળકો એ તો સ્પષ્ટ રીતે 2 જ છે. આ દરેક કિસ્સામાં આપણે 2 અલગ અલગ એકમોની વાત કરી રહ્યા છીએ, એટલે બિટવીન શબ્દ એકદમ પરફેક્ટ છે. જેમ કે આપણે એમ પણ કહી શકીએ, The secret was shared between the 2 brothers. અહીં પણ 2 જ ભાઈઓ છે. હવે આવીએ અમોંગ પર. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ તેના મિત્રો સાથે ઊભી છે, અથવા તો એક શિક્ષક વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી રહ્યા છે. આ બધા કિસ્સાઓમાં 3 કે તેથી વધુ લોકોનો સમૂહ છે, જ્યાં કોઈ ચોક્કસ 2 વ્યક્તિના નામ નથી. એ જ મુખ્ય તફાવત છે. જેમ કે He was the tallest among the players in the team. અહીં પણ આખી ટીમની વાત છે, કોઈ 2 ખેલાડીઓની નહીં. સારું, નિયમ તો તમને ખબર પડી ગયો. પણ એક એવી જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. એક ટ્રેપ જેવું છે. ચાલો હું તમને બતાવું, જેથી તમે એમાં ન ફસાઓ. આ એક પ્રો ટીપ જેવું સમજી લો. અહીંયા એક મજાનો વળાંક છે. તો પછી ગ્રુપ્સનું શું? જેમ કે The agreement was between the 2 companies. હવે તમે વિચારશો કે કંપનીમાં તો કેટલા બધા લોકો હોય. પણ ના, અહીંયા આપણે 2 અલગ અલગ પાર્ટીઓની વાત કરી રહ્યા છીએ. એટલે કે 2 કંપનીઓ. એટલે અહીંયા બિટવીન જ આવશે. અંદર કેટલા લોકો છે એ નહીં, પણ કેટલા ગ્રુપ્સ છે એ જોવાનું છે. સિમ્પલ. તો આપણે આ એક નાનકડી વાત પર આટલું બધું ધ્યાન કેમ આપી રહ્યા છીએ? કારણ કે જ્યારે વાત આવે છે લેંગ્વેજ એક્ઝામ્સની, ત્યારે આવી નાની નાની બાબતો તમારો સ્કોર નક્કી કરે છે. તમે જુઓ, આઇએલ્સ, પીટીઈ કે જીઆરઈ જેવી પરીક્ષાઓ છે ને, એ ખાસ તમારી ભાષાની ચોકસાઈ જોવા માટે જ હોય છે. જો તમે ખોટો પ્રેપોઝિશન વાપરો તો આઇએલ્સમાં સીધો ગ્રામર સ્કોર ઓછો થઈ જાય, અને પીટી કે ટોફલમાં તો સેન્ટેન્સ કરેક્શનમાં સીધી ભૂલ જ ગણાય. આ એવા માર્ક્સ છે જે આપણે સહેજ પણ ગુમાવવા નથી. ઓકે, તો આ બધું પરીક્ષાના ટેન્શનમાં પણ યાદ રહે એના માટે એકદમ સિમ્પલ ટ્રીક બતાવો. આનાથી તમે ક્યારે ભૂલ નહીં કરો. બસ મગજમાં આટલું જ ફિટ કરી લો. 2 તો બિટવીન, 3 કે તેથી વધારે તો અમંગ. એકદમ સરળ, ચોક્કસ અને સ્કોર સેફ. આટલું યાદ રાખશો એટલે ક્યારેય ભૂલ નહીં થાય. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ. બિટવીન વપરાય 2 વસ્તુઓ, વ્યક્તિઓ કે ગ્રુપ્સ માટે. અમંગ વપરાય 3 કે એનાથી વધુ માટે. ખાસ યાદ રાખજો, આઇએલ્સ અને પીટીઈમાં આ સવાલ બહુ જ કોમન છે. ભૂલ નાની છે, પણ એની અસર બહુ મોટી પડી શકે છે. અને જતાં જતાં તમારા માટે એક સવાલ. તમને શું લાગે છે, વ્યાકરણના બીજા કયા એવા નાના નાના નિયમો છે જે અંગ્રેજી બોલવામાં અને લખવામાં બહુ મોટો ફરક પાડે છે? આના પર વિચારજો અને શીખતા રહેજો.